હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે CVA એટેક વિશે શીખશું. CVA એટલે સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ કે જેને આપણે સરળતાથી સમજશું. તો ચાલો શરૂ કરીએ. CVA એટલે કે સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ ઇઝ અ સડન ઇન્ટરપ્શન ઓફ બ્લડ સપ્લાય ટુ ધ બ્રેન. બ્રેનના બ્લડ સપ્લાયમાં સડન ઇન્ટરપ્શન થાય કે જેના લીધે બ્રેનના ટિશ્યુ ડેથ થાય. આ એક મેડિકલ ઇમરજન્સી છે. તેને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ કહેવામાં આવે છે. સિમ્પલ કે બ્રેનમાં બ્લડ સપ્લાય ન પહોંચતા ત્યાંના ટિશ્યુ ડેથ થાય છે અને એક મેડિકલ ઇમરજન્સી ઊભી કરે છે. તેને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ અથવા CVA કહે છે. તો સ્ટ્રોક શું છે? સ્ટ્રોક occurs when blood flow of the brain is blocked or vessel rupture. કોઈ વેસલ રપ્ચર થઈ જાય અથવા તો બ્લડ સપ્લાય બ્લોક થઈ જાય તેના લીધે સ્ટ્રોક થાય છે કે જેમાં વિધિન અ મિનિટ બ્રેનના સેલ ડેથ થાય છે. અર્લી ટ્રીટમેન્ટથી આપણે લાઈફને સેવ કરી શકીએ અને ડિસેબિલિટીને પ્રિવેન્ટ કરી શકીએ. સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે પ્રિવેન્શન અને અર્લી ટ્રીટમેન્ટ એ ખૂબ જરૂરી છે. હવે ટાઈપ ઇસ્ચેમિક સ્ટ્રોક કે જે કોઝડ બાય બ્લોકેજ ઓર ક્લોટ ઇન બ્લડ વેસલ્સ, એટલે કે બ્લડની વેસલ્સમાં કોઈ ક્લોટ હોવાથી બ્લડ સપ્લાય ન પહોંચે. સેકન્ડ ટાઈપમાં હેમરેજિક સ્ટ્રોક, બ્રેનમાં આવેલી કોઈ પણ વેસલ્સ રપ્ચર થઈ જાય જેનાથી બ્લડ સપ્લાય ન પહોંચે. અને થર્ડ ટ્રાન્ઝિયન્ટ ઇસ્ચેમિક અટેક TIA કે જેમાં ટેમ્પરરી સ્ટ્રોક આવે કે જે એક વોર્નિંગ સાઇન છે. મોસ્ટલી તેના ટાઈપમાં એથેરોસ્ક્લેરોસિસ, હેમરેજિક ઇસ્ચેમિક એવી કન્ડિશનના લીધે સ્ટ્રોક થઈ શકે. હવે તેના કોઝ અને રિસ્ક ફેક્ટર જેમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ મલાઇટસ, સ્મોકિંગ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ, આવી બધી કન્ડિશનના લીધે ત્રણેય ટાઈપમાંથી કોઈ પણ ટાઈપનો સ્ટ્રોક થઈ શકે છે. આ મોસ્ટલી તેના કોઝ અથવા રિસ્ક ફેક્ટર છે. તેના સાઇન એન્ડ સિમ્પટમ એને શોર્ટમાં યાદ રાખવા માટે ફાસ્ટ એટલે F થી ફેસ ડ્રોપિંગ, A થી આર્મ વીકનેસ, S એટલે કે સ્પીચ ડિફિકલ્ટી અને T એટલે ટાઈમ ટુ સીક ઇમરજન્સી કેર. આ તેનું શોર્ટ મેમોનિક છે યાદ રાખવા માટે. અને અધર સિમ્પટમ્સમાં સિવિયર હેડેક થઈ શકે છે, ડિઝીનેસ, લોઝ ઓફ બેલેન્સ, બ્લડ વિઝન થાય. આવું થાય તો તરત જ મેડિકલ ઇમરજન્સી જાણી અને હોસ્પિટલે પહોંચવું. તેના ડાયગ્નોસિસ માટે CT સ્કેન, MRI, બ્લડ ઇન્વેસ્ટિગેશન, ECG, બ્લડ પ્રેશર મોનિટરિંગ વગેરે આપણે કરી શકીએ છીએ. CT સ્કેન અને MRI એ બેસ્ટ રહી છે. મેડિકલ મેનેજમેન્ટ, ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરવાની. જો હાઇપરટેન્શનના લીધે થયું હોય તો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું, એન્ટીપ્લેટલેટ અને એન્ટીકોગ્યુલેટ થેરાપી ડૉક્ટરના ઓર્ડર એકોર્ડિંગ આપવી, ઓક્સિજન થેરાપી અને જેટલું ડેમેજ થયું હોય તેને રિહેબિલેટ કરવા માટે રિહેબિલેટ થેરાપી. નર્સિંગ મેનેજમેન્ટ, મેન્ટેન એરવે એન્ડ ઓક્સિજનેશન, વાઇટલ સાઇન મોનિટર કરવા, પોઝિશન મેન્ટેન રાખવી, ન્યુટ્રિશનલ સપોર્ટ આપવો, સ્કિન કેર અને પ્રેશર સોલ્વ પ્રિવેન્ટ કરવા, મોબિલિટીમાં આસિસ્ટ કરવું અને ઇમોશનલ સપોર્ટ આપવો. પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવો, ડિસેબિલિટીને કંટ્રોલ કરવામાં હેલ્પ કરવી. બાકી વાઇટલ અને એરવે મેન્ટેન રાખો. હેલ્થ એજ્યુકેશન કે મેડિકેશનના કોમ્પ્લિકેશન વિશે સમજાવવું, લો સોલ્ટ એન્ડ હેલ્ધી ડાયટ વિશે સમજાવવું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે કહેવું, સ્મોકિંગ અને આલ્કોહોલ અવોઇડ કરાવવું, રેગ્યુલર બ્લડ પ્રેશર અને શુગરને મોનિટર કરવું કે જેનાથી આપણે રિસ્ક ફેક્ટરને આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ બધું હેલ્થ એજ્યુકેશન પેશન્ટને પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ કેરમાં પ્રોવાઈડ કરવું. ત્યારબાદ તેના કોમ્પ્લિકેશન, CVAના કોમ્પ્લિકેશનમાં પેરાલિસિસ થઈ શકે છે, સ્પીચ અને સ્વેલોઈંગ ડિફિકલ્ટી થઈ શકે છે, કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ જોવા મળી શકે, ડિપ્રેશન અને રિકરન્ટ સ્ટ્રોક. એકવાર સ્ટ્રોક આવ્યા બાદ વારંવાર પાછા સ્ટ્રોક આવવાના પણ કોમ્પ્લિકેશન થઈ શકે છે. ડિપ્રેશન એ ડિસેબિલિટી આવવાથી મેન્ટલી રીતે ઘણીવાર પેશન્ટમાં જોવા મળી શકે છે. ત્યારબાદ પ્રિવેન્શન કરવું અને કન્ક્લુઝનમાં અર્લી રિકોગ્નાઇઝ કરવું અને ટાઈમલી પેશન્ટને ટ્રીટમેન્ટ કરવું કે જેનાથી મોર્બિલિટી અને ડિસેબિલિટીને આપણે રિડ્યુસ કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું આપણા નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ.